નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. એપ્રિલ 2026માં ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા છે. ધોરણ 9ના દરેક વિષયના મોડલ પેપરનું સોલ્યુશન શરૂ કરેલ છે, જેના અંતર્ગત આજે આપણે ધોરણ 9ના ઇંગ્લિશ વિષયના વાર્ષિક પરીક્ષાના મોડલ પેપરનું સોલ્યુશન જોવાનું છે. આ પેપર કુલ 80 ગુણનું છે. તો આ મોડલ પેપરમાં સૌથી પહેલાં છે સેક્શન એ, જેની સૂચના છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર 1, હાઉ ડીડ અ ફિમેલ ચીતા કેચ અ ડિયર? તો એનો આન્સર છે ધ ફિમેલ ચીતા કોટ અ ડિયર બાય લેપિંગ. બીજો ક્વેશ્ચન છે વેર ધ ટુ યંગ કબ્સ? તો એનો આન્સર છે ધ ટુ યંગ કબ્સ વેર ઇન ધ બુશ. ત્યાર પછી બીજો ફકરો આપેલ છે, તેના આધારે ક્વેશ્ચન નંબર 3 અને 4 જે છે તેના જવાબ આપવાના છે. તો ક્વેશ્ચન નંબર 3 જોઈએ, વાય ડીડ અ જર્મન લેડી કમ ટુ મોહન્સ હાઉસ? તો એનો આન્સર છે ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ ડીડ મોહન સે ટુ હિમસેલ્ફ? તો એનો આન્સર છે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. ત્યાર પછી આગળ છે ફકરો, તેના આધારે ક્વેશ્ચન નંબર 5 અને 6નો આન્સર આપવાનો છે. ક્વેશ્ચન નંબર 5 છે વાય ડીડ અબ્બુ ખાન કોલ ધ ન્યૂ ગોટ ચાંદની? તો એનો આન્સર છે અબ્બુ ખાન કોલ્ડ ધ ન્યૂ ગોટ ચાંદની બીકોઝ શી વોઝ વ્હાઇટ એઝ સ્નો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, હાઉ વોઝ ધ ન્યૂ ગોટ? તો એનો આન્સર છે ધ ન્યૂ ગોટ વોઝ પ્રિટી વ્હાઇટ એઝ સ્નો, had 2 little horns and a pair of lovely bright red eyes. ત્યાર પછી આગળ જે ફકરો છે તેના આધારે ક્વેશ્ચન નંબર 7 અને 8 એનો આન્સર આપવાનો છે. તો સૌથી પહેલાં જોઈએ ક્વેશ્ચન નંબર 7, હાઉ ઓલ્ડ વોઝ ધ રાઇટર? તો એનો આન્સર છે ધ રાઇટર વોઝ 18 years old. ત્યાર પછી 8મું, ધ ગર્લ વોઝ સેલિંગ. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો ધ ગર્લ વોઝ સેલિંગ ખાલી જગ્યામાં આવશે બાસ્કેટ્સ. ત્યાર પછી આગળ એક સંવાદ આપેલો છે, તે સંવાદને આધારે આપણે ક્વેશ્ચન નંબર 9 અને 10 તેનો આન્સર આપવાનો છે. તો સૌથી પહેલાં જોઈએ ક્વેશ્ચન નંબર 9, વાય શુડ ટીનેજર નોટ વરી અબાઉટ પિમ્પલ્સ? તો એનો આન્સર છે ટીનેજર્સ શુડ નોટ વરી અબાઉટ પિમ્પલ્સ બીકોઝ પિમ્પલ્સ આર કોમન ડ્યુરિંગ ટીનેજ એન્ડ દે આર શ્યોર ટુ ગો. ક્વેશ્ચન નંબર 10, વોટ ઇઝ ડૉક્ટર શાહ's એડવાઇસ ટુ દિલશાદ? તો એનો આન્સર છે ડૉક્ટર શાહ એડવાઇસીસ દિલશાદ નોટ ટુ ગેટ કેરીડ અવે બાય એડ્સ એન્ડ આસ્ક હર ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. ત્યાર પછી જે ફકરો આપેલો છે તેના આધારે આપણે 11 અને 12મા પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો સૌથી પહેલાં જોઈએ ક્વેશ્ચન નંબર 11, વોટ હેપન્ડ વેન અ બોય ટચડ ધ ન્યૂ બોલ? એનો આન્સર છે when a boy touched the new ball, it suddenly flapped its wings and flew up. Question number 12, what did the children do? તો એનો આન્સર છે the children waved at Reshma and continued with the game. ત્યાર પછી આગળ હવે સૂચના છે write whether the sentences are true or false, એટલે કે અહીં જે વાક્યો આપેલા છે પ્રશ્ન નંબર 13 થી પ્રશ્ન નંબર 16 સુધીના, તે વાક્યો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે. તો 13મો પ્રશ્ન એટલે કે ખરા ખોટાની અંદર પહેલું વિધાન છે સોનિયા હેડ અ કેવિટી ઓન હર મોલર? તો એમાં આવશે ટ્રુ, આ વિધાન ખરું છે. ત્યાર પછી 14મું છે ધ રાની કી વાવ વોઝ બિલ્ટ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કાર્સિટી? તો એમાં આવશે ટ્રુ. 15મું, કે.એસ. સુરેશ ઇઝ કોલ્ડ બંડલ ઇન ધ મિશન? તો એમાં આવશે ટ્રુ. 16મું છે ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ સિચ્યુએટેડ ઇન કાશ્મીર? તો એમાં આવશે ફોલ્સ. તો અહીંયા સેક્શન એ પૂર્ણ થાય છે. હવે આગળ છે સેક્શન બી વિભાગની અંદર સૌથી પહેલાં સૂચના છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે પંક્તિ આપેલી છે તેના આધારે આપણે જવાબ આપવાનો છે પ્રશ્નનો. પહેલું છે વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ? તો એનો આન્સર છે ધ પોએટ ડિસ્ક્રાઇબ્સ અ કન્ટ્રી લાઈફ એઝ સ્વીટ વિથ પ્લેઝન્ટ વેધર એન્ડ
the opportunity to walk freely in fields of wheat. They also emphasize the beauty of nature, with fair flowers adorning the bowers and the picturesque scenery of every meadow's brow. ત્યાર પછી આગળ બીજો છે ખાલી જગ્યા છે adores the bowers, તો એનો આન્સર છે the fairest of flowers adores the bowers. ત્યાર પછી ત્રીજું છે find out a pair of rhyming words from the stanza, એટલે કે જે પંક્તિ છે તેમાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ જે છે તે ગોતીને લખવાના છે. તો હીટ એન્ડ વીટ, બોવર્સ એન્ડ બ્રોવર્સ તે આવશે. આગળ છે ત્યાર પછી સૂચના રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ક્વેશ્ચન નંબર 4 એટલે કે આ ફકરાના આધારે પહેલો પ્રશ્ન છે હાઉ લોંગ ડીડ ધ બેબી લીવ વિથ ધ વોલ્વ્સ, તો એનો આન્સર છે 10 years. ક્વેશ્ચન નંબર 5 હુ ટોટ મોગલી ક્લાઇમ્બિંગ સ્ટીપ રોક્સ, તો એનો આન્સર છે બગીરા ધ પેન્થર. ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન વેન ડીડ મોગલી સ્વિમ, તો એનો આન્સર છે વેન હી ફેલ્ટ હોટ ઓર ડર્ટી. ત્યાર પછી સાતમું છે એઝ ધ લો ઓફ ધ જંગલ, તો ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા બિલોંગ ટુ મેન. તો સાતમાની અંદર પહેલી ખાલી જગ્યાની અંદર આવશે કાઉસ અને બીજી ખાલી જગ્યાની અંદર આવશે બફેલોઝ. ત્યાર પછી આઠમું છે અકોર્ડિંગ ટુ બગીરા મોગલી વોઝ ખાલી જગ્યાની અંદર આવશે અ ગુડ એન્ડ ક્વિક પ્યુપિલ, એટલે કે આપણું આખું વિધાન બને અકોર્ડિંગ ટુ બગીરા મોગલી વોઝ અ ગુડ એન્ડ ક્વિક પ્યુપિલ. ત્યાર પછી આગળ સૂચના છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં આપણને જે માહિતી આપેલી છે જે રેસ્ટોરન્ટના મેન્યુ કાર્ડની માહિતી છે તેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નો જે છે તેના જવાબ આપવાના છે. તો સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 9 એટલે કે આ માહિતીનો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ, તો એનો આન્સર છે ધીસ ડેટા ઇઝ અબાઉટ ધ મેન્યુ ઓફ અ રેસ્ટોરન્ટ. ઇટ લિસ્ટ ધ ડિફરન્ટ ડિશિસ અવેલેબલ along with their prices. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 10 ફાઇન્ડ આઉટ સબ્જીસ that are made to potatoes, તો એનો આન્સર છે here are the dishes made with potatoes. Potatoes are called bataka or aloo in the menu. લસણિયા બટાકા, રસાવાલા બટાકા. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 11 which is the costliest dish in the menu, તો એનો આન્સર છે the costliest dish on the menu is દહીં ભીંડી priced at ₹130. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 12 ધ કોસ્ટ ઓફ લંચ ઇઝ, તો એનો આન્સર છે ધ કોસ્ટ ઓફ લંચ ઇઝ ₹110. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 13 કેન એનીવન હેવ અ પંજાબી ડિશ ઇન ધ રેસ્ટોરન્ટ, તો એનો આન્સર છે બેઝ ઓન ધ મેન્યુ પ્રોવાઇડેડ it's difficult to say for sure if there are any specially Punjabi dishes. However, many of the dishes listed are common in North Indian cuisine, which includes Punjabi cuisine. So, it's possible to find dishes with Punjabi influences. ત્યાર પછી હવે આગળ છે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે સંવાદ આપેલા છે તે વાંચી અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો 14મો પ્રશ્ન એટલે કે આ સંવાદનો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધીસ કન્વર્સેશન, તેનો આન્સર છે ધ સબ્જેક્ટ ઓફ ધ કન્વર્સેશન ઇઝ ધ એક્સેસિવ ટાઈમ ટીન્સ સ્પેન્ડ પ્લેઇંગ મોબાઈલ ગેમ્સ એન્ડ હાઉ ઇટ કેન બી ડિટ્રીમેન્ટલ ટુ ધેર ઓવરઓલ વેલબિંગ. ત્યાર પછી આગળ 15મો પ્રશ્ન છે વિચ એક્ટિવિટીઝ કેન ટીન્સ ડુ ઇન્સ્ટેડ ઓફ વેસ્ટિંગ ટાઈમ ઓન મોબાઈલ, તેનો આન્સર છે આર્યા એન્ડ રુશિલ સજેસ્ટેડ અલ્ટરનેટિવ એક્ટિવિટીઝ લાઇક સ્પોર્ટ્સ એન્ડ હેંગિંગ આઉટ વિથ ફ્રેન્ડ્સ ઇન પર્સન. ત્યાર પછી આગળ 16મો પ્રશ્ન એટલે કે આ સંવાદનો ત્રીજો પ્રશ્ન ડુ યુ અગ્રી દેટ દેર મોર ટુ લાઈફ દેન જસ્ટ ગેમિંગ ઓલ ડે, તો એનો આન્સર છે યસ આઈ અગ્રી. વાઇલ ગેમિંગ કેન બી ફન એન્ડ એન્જોયેબલ પાસ્ટ ટાઈમ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન અ બેલેન્સ લાઇફસ્ટાઇલ. Engaging in other activities like sports, hobbies, spending time with loved ones, pursuing educational goals, and
exploring the world around us can enrich our lives in many ways. ત્યાર પછી આગળ 17મો પ્રશ્ન છે, what did Rushil notice about teens? તો એનો આન્સર છે, Rushil noticed that teens are often glued to their phones, spending a significant amount of time playing mobile games. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 18, Arya thinks that teens, ત્યાર પછી ખાલી જગ્યાની અંદર complete the sentence. તો Arya thinks that teens are missing out on so much by spending too much time playing mobile games. They could be using that time for more productive activities and anchoring experiences. તો અહીં સેક્શન બી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે સેક્શન સી. તો વિભાગ સી ની અંદર સૌથી પહેલા સૂચના છે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. એટલે કે અહીં લેંગ્વેજ ફંક્શનને વાક્યો સાથે જોડવાના છે, એટલે જોડકા જોડવાના છે. વિભાગ એ ની અંદર પહેલું છે, જેનિલ કેન જમ્પ હાઈ અપ ટુ 5 feet. તો એની સામું વિભાગ બી માંથી ડી આવશે, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. ત્યાર પછી વિભાગ એ માંથી બીજું છે, મેઘના વિલ સ્ટડી આઈધર સાયન્સ ઓર આર્ટ્સ. તો એની સામું વિભાગ બી માંથી સી આવશે, શોઈંગ અલ્ટરનેટિવ્સ. ત્યાર પછી વિભાગ એ માંથી ત્રીજું છે, હાઉ મેની પાણીપુરીઝ વિલ યુ ઈટ. તો એની સામું વિભાગ બી માંથી આવશે એ, આસ્કિંગ અબાઉટ નંબર. તો પહેલાની સામું ડી, બીજાની સામું સી અને ત્રીજાની સામું એ આવશે. ત્યાર પછી હવે આગળ સૂચના છે, choose and write the appropriate response to complete the conversation focusing the function in the brackets. એટલે કે અહીં ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરવાની છે. તેના માટે કાઉન્સમાં જે કંઈ માહિતી આપેલી છે તે માહિતીના ઉપયોગ દ્વારા આપણે સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. જેમાં ચોથું છે, અયાન કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર ભટ્ટ? સોનલ સેઝ. ત્યાર પછી ખાલી જગ્યામાં આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન તેનો આન્સર લખવાનો છે. તો એમાં આવશે આન્સર બી, હી ઇઝ અ મેન વિથ અ હેટ. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, મિસ્ટર શાહ સેઝ. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે ઇન્ક્વાયરી એઝ નેચર. મિસિસ મહેતા સેઝ આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ સન્ડે. તો એનો આન્સર છે ઓપ્શન બી, વેન વિલ યુ મેક માય ફેવરિટ ડિશ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 6, યાત્રી હાઉ આર યુ ડુઈંગ ઇન યોર બિઝનેસ? મોહનલાલ સેઝ. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, એની અંદર આન્સર આવશે ઓપ્શન બી, ટફ. આઈ વર્ક હાર્ડ, આઈ કાન્ટ અર્ન મચ. ત્યાર પછી આગળ સૂચના છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. 7મો પ્રશ્ન છે, મનન કમ્પ્લીટેડ હિઝ સેન્ચુરી. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર શોવિંગ મેનર્સ. તો તે મુજબ જવાબ આવશે ઓપ્શન બી, વિથ 6s and 4s. તો આ મુજબ કાઉન્સમાં જે કંઈ માહિતી આપેલી છે તેના ઉપયોગ દ્વારા આપણે સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરવાનો છે. ત્યાર પછી 8મું છે, ધ ડોગ ઇઝ એંગ્રી ઇટ. ત્યાર પછી ખાલી જગ્યા એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો અહીં એક્સપ્રેસિંગ પોસિબિલિટી અનુસાર જવાબ આવે ઓપ્શન ડી, મે બાઇટ યુ. ત્યાર પછી 9મું છે, લિટલ ટીનું ઇઝ પરફોર્મિંગ વેલ. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આન્સર આવશે ઓપ્શન બી, સો શી વિલ ગેટ ધ પ્રાઇઝ. ત્યાર પછી આગળ સૂચના છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ choosing the correct words given in the brackets. એટલે કે કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 10મો પ્રશ્ન છે, કાઉન્સમાં 3 શબ્દો આપેલા છે, અપ્રિસિએશન, પ્રીટી, ડિટર્મિનેશન. ચાલો ખાલી જગ્યા જોઈએ. માય કઝિન રીનુ ઇઝ, ખાલી જગ્યાની અંદર જવાબ આવશે પ્રીટી, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે પ્રીટી. ત્યાર પછી આગળ એન્ડ ઇન્ટેલિજન્ટ, શી ઇઝ અ ગર્લ ઓફ ડિટર્મિનેશન, એટલે બીજી ખાલી જગ્યામાં આવશે ડિટર્મિનેશન. સો શી ઓલવેઝ ગેટ્સ અપ્રિસિએશન ફ્રોમ ઓલ, અને છેલ્લી ખાલી જગ્યામાં આવશે અપ્રિસિએશન. આગળ છે ત્યાર પછી સૂચના, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ્સ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ. એટલે કે જે શબ્દ આપેલો છે તેની નજીકનો અર્થ ધરાવતો શબ્દ આપણે લખવાનો છે જવાબ તરીકે. 11મો પ્રશ્ન છે, બ્લર. તો ક્લિયર, ફ્રેશ, ફેઇન્ટ, આના જેવો અર્થ ધરાવતો શબ્દ થાય ફેઇન્ટ. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, પ્રેશિયસ. તો વેલ્યુએબલ, કોન્સ્ટન્ટ, પ્રોફેશનલ. તો પ્રેશિયસ જેવો જ તે નજીકનો અર્થ ધરાવતો શબ્દ થશે વેલ્યુએબલ. ત્યાર પછી 13મો પ્રશ્ન છે,
એક્ઝોસ્ટેડ, તેમાં આવે ટાયર્ડ, એન્થ્યુઝિયાસ્ટિક, એક્સટેન્ટ, તો જવાબ આવશે એમાં ટાયર્ડ. તો અહીં આપણો સેક્શન સી જે છે તે પૂર્ણ થાય છે. આગળ છે હવે સેક્શન ડી. તો વિભાગ ડીની અંદર સૂચના છે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. જોઈએ તેમાં મંત્ર ટોલ્ડ કૃતિ ધેટ હી, ત્યાર પછી ખાલી જગ્યાની અંદર 3 ઓપ્શન છે, હેડ, વોઝ, વુડ, તો એમાં આવશે વોઝ. એટલે આગળ આવે હી વોઝ ગોઈંગ ટુ કેનેડા ફોર ફર્ધર સ્ટડી. કૃતિ વિશ્ડ, ત્યાર પછી કાઉન્સમાં હર, હિઝ, હિમ, તો એમાં આવશે હિમ. કૃતિ વિશ્ડ હિમ હેપી જર્ની એન્ડ ગુડ વિશિસ. હી, ત્યાર પછી ખાલી જગ્યાની અંદર ટોલ્ડ, આસ્કડ, થેન્કડ, તો એમાં આવશે થેન્કડ. હી થેન્કડ કૃતિ એન્ડ આસ્કડ, ત્યાર પછી ખાલી જગ્યામાં ધેટ, ઇફ અને વોટ, એમાંથી કોઈ પણ એક જવાબ તરીકે પસંદ કરવાનું છે, તો જવાબ આવશે એમાં ઇફ. આસ્કડ ઇફ શી હેડ પ્લાન્ડ ફોર અબોર્ડ. કૃતિ રિપ્લાઇડ હિમ ધેટ શી હેડ નોટ પ્લાન્ડ ધેન. ત્યાર પછી હવે આગળ છે સૂચના જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ વિથ ધ પ્રોપર કન્જક્શન્સ. તો અહીં આપણે કાઉન્સમાં જે કન્જક્શન્સ આપેલા છે તેમાંથી યોગ્ય કન્જક્શનનો ઉપયોગ કરી અને 2 વાક્યો જે છે તેને આપણે જોડવાના છે, જોઈન્ટ કરવાના છે. જેમાં પહેલું છે અહીં કે કટ ધ ટ્રીઝ, લૂઝ ધ રેઇન. કાઉન્સમાં અહીં કન્જક્શન છે બટ, એન્ડ અને સો, તો એમાં જવાબ આવશે એન્ડ. એટલે આ બંને વાક્યોને એન્ડ દ્વારા આપણે જોડવાના છે, એટલે આપણો જવાબ બને કટ ધ ટ્રીઝ એન્ડ લૂઝ ધ રેઇન, આ મુજબ, બરોબર. ત્યાર પછી ત્રીજું જે છે તેમાં અધરવાઇઝ દ્વારા વાક્યોને જોડવાના છે, એટલે આપણો જવાબ બને લીચી મસ્ટ અટેન્ડ ધ સેમિનાર અધરવાઇઝ શી વિલ નોટ ગેટ ધ પ્રોપર ગાઈડન્સ ફોર ધ પ્રોજેક્ટ. ત્યાર પછી ચોથાની અંદર આઈધર ઓરનો ઉપયોગ થશે, એટલે જવાબ આવે મુન્ના કેન સિંગ આઈધર અ હિન્દી સોંગ ઓર અ પંજાબી સોંગ. ત્યાર પછી આગળ હવે સૂચના છે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કે કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેમાંથી જવાબ તરીકે સાચા શબ્દનો ઉપયોગ કરવાનો છે, યોગ્ય શબ્દનો ઉપયોગ કરવાનો છે, તે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, અને ત્યાર પછી એ પેરેગ્રાફ જે છે, ફકરો જે છે તેને ફરીથી લખવાનો છે. ચાલો ખાલી જગ્યાની અંદર આપણે જોશું. પહેલી ખાલી જગ્યા જે છે તેમાં ફાઇન્ડિંગ જે છે તે જવાબ તરીકે આવશે. બીજી ખાલી જગ્યામાં ડીપ આવશે. ત્રીજી ખાલી જગ્યામાં સમવન આવશે. આ ખાલી જગ્યાઓ પૂર્ણ કર્યા બાદ આ ફકરાને તમારે વ્યવસ્થિત સારા અક્ષરે ફરી વખત લખવાનો છે. ત્યાર પછી હવે આગળ છે સૂચના ડુ એઝ ડાયરેક્ટેડ. આ સૂચના છે તે મુજબ આપણે આગળ કાર્ય કરવાનું છે, બરોબર. છઠ્ઠો પ્રશ્ન એમાં છે, એટલે કે ડુ એઝ ડાયરેક્ટેડની અંદર પહેલો પ્રશ્ન મિસ્ટર ઉપાધ્યાય રાઇઝિસ એટ 5 o'clock એવરી ડે. હી ટેક્સ હિઝ બ્રેકફાસ્ટ. હી મેક્સ અ કોલ ટુ મિસ્ટર બટ એવરી સન્ડે. બિગિન લાઇક ધીસ. એટલે કે હવે આપણે આ રીતે લખવાનું છે તેમ કે મિસ્ટર ઉપાધ્યાય રોઝ એટ 5 o'clock. રાઇઝનું રોઝ આ રીતે આપણે કરવાનું છે, બરોબર. તો આપણો જવાબ આવે મિસ્ટર ઉપાધ્યાય રોઝ એટ 5 o'clock yesterday and took his breakfast. He made a call to Mr. Butt last Sunday. આજ મુજબ આપણે જે 7મું આપેલું છે તેની અંદર જવાબ જોઈએ ડાયરેક્ટ કે there are trees near the gate. A child is playing under one of them. A dog is sitting near the gate. ત્યાર પછી હવે આગળ છે સૂચના write the proper question to get the underlined part as its answer. એટલે કે આપણે હવે પ્રશ્ન બનાવવાનો છે. અહીં જે આપણને વિધાન આપેલું છે તે વિધાનમાં જે શબ્દ નીચે અથવા તો વિધાનના જે ભાગ નીચે લીટી કરેલ છે તે ભાગ આપણો જવાબ તરીકે આવે તે મુજબનો પ્રશ્ન જે છે તે આપણે પસંદ કરવાનો છે. અહીં 4 વિકલ્પો છે, તે વિકલ્પ જે છે તે જવાબ તરીકે આપણે પસંદ કરવાનો છે, બરોબર. લીટી કરેલો ભાગ જવાબ તરીકે આવે તેવો પ્રશ્ન બનાવવાનો છે આપણે અહીંયા. તો એમાં ક્વેશ્ચન નંબર 8 એટલે કે પહેલો પ્રશ્ન ધ પ્રિન્સિપલ હેલ્ડ અ મીટિંગ ટુ રિઝોલ્વ ધ પ્રોબ્લેમ. તો રિઝોલ્વ ધ પ્રોબ્લેમ જે છે તે જવાબમાં આવે તેવો પ્રશ્ન જે છે તે આવે ઓપ્શન બીમાં છે તે વાય ડીડ ધ પ્રિન્સિપલ હોલ્ડ અ મીટિંગ. ત્યાર પછી 9મું છે મિસ કોમલ સ્ટેડ એટ અ હોસ્ટેલ ઇન 1998. અ હોસ્ટેલ આ જવાબ તરીકે આવે
તેવો ક્વેશ્ચન આવશે ઓપ્શન સી. વેર ડીડ મિસ કોમલ સ્ટે ઇન 1998? ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 10. અનુપમા ઓલવેઝ પ્રીચીસ એવરીબડી. તો એમાં આપણો આન્સર આવશે ઓપ્શન એ. વોટ ડઝ શી પ્રીચ? તો અહીંયા આપણો સેક્શન ડી જે છે તે પૂર્ણ થાય છે. આગળ હવે છે સેક્શન ઈ. તો વિભાગ ઈમાં સૌથી પહેલાં સૂચના આપેલી છે કે રાઇટ અ પેરેગ્રાફ ઓન એની વન, એટલે કે આપણે કોઈ પણ એક વિશે અહીં ફકરો લખવાનો છે. પહેલું છે માય વિઝિટ ટુ અ ડેન્ટિસ્ટ. તેના વિશે અહીં પેરેગ્રાફ લખેલો છે વિદ્યાર્થી મિત્રો, તે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. તમે તમારી સમજ મુજબ પણ લખી શકો છો, બરાબર. અમે લખ્યું તે જ લખવું જરૂરી નથી. ત્યાર પછી છે સેવ ટ્રીઝ. આ બેમાંથી કોઈ પણ એક વિશે તમારે ફકરો લખવાનો છે. આગળ છે માય ફ્રેન્ડ, બરાબર. તો અહીં આ ત્રણમાંથી કોઈ પણ એક વિશે તમારે ફકરો લખવાનો છે. આગળ છે ત્યાર પછી સૂચના રાઇટ એન ઈમેલ ઇન 30 વર્ડ્સ, એટલે કે આપણે 30 શબ્દોમાં ઈમેલ લખવાનો છે. ઈમેલની માહિતી ઉપર બધી આપી દીધી છે, તે મુદ્દાઓને આધારે આપણે ઈમેલ લખવાનો છે, જે અમે અહીં લખેલો છે. તમે આ મુજબ ઈમેલ જાતે પણ લખી શકો છો, બરોબર. ત્યારબાદનો ઈમેલ છે અ ટ્રીપ ટુ માઉન્ટ આબુવાળો. આગળ છે ત્યાર પછી હવે સૂચના ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ, એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તે ચિત્ર વિશે 10 વાક્યો આપણે લખવાના છે, બરોબર. જે અમે અહીં આ મુજબ લખેલા છે. ધ પિક્ચર શોઝ અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ક્લીનિંગ અપ ધ એરિયા અરાઉન્ડ ધેર સ્કૂલ. બીજું, ધ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ ઇન ધ બેકગ્રાઉન્ડ with the words school written on it. ત્રીજું છે there are 3 children in the foreground, each holding a trash bag and a litter picker. ત્યાર પછીનું the children are smiling and seem to be enjoying their work. There is a trash can with a recycling symbol on it nearby. ત્યાર પછીનું વાક્ય છે the ground is littered with trash such as candy wrappers and plastic bottles. ત્યાર પછી છે the children are picking up the trash and putting it in the trash can. ત્યાર પછીનું વિધાન છે they are working together to clean up the area. ત્યાર પછીનું વિધાન છે the picture shows the importance of keeping our environment clean. અને છેલ્લું વિધાન છે it also shows that even children can make a difference in their community. વિદ્યાર્થી મિત્રો, અમે જે અહીં લખેલા છે તે જ વિધાનો લખવા જરૂરી નથી. તમે તમારી સમજ મુજબ પણ કોઈ પણ 10 વિધાન આ ચિત્ર વિશે લખી શકો છો, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેનું ઇંગ્લિશ વિષયનું મોડલ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.